हेलो फ्रेंड्स, चैप्टर नंबर 11 શાંકવો કોનિક્સ બહુ જોરદાર ચેપ્ટર છે. આખા 11-12 સાયન્સમાં વન ઓફ ધી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહી શકાય. 12થમાં પણ બહુ સારું એવું રિપીટ થવાનું છે ઉપયોગો સ્વરૂપે. બરાબર, માનો કે સંકલનના ઉપયોગો ચેપ્ટરમાંનો ઘણો એવો ઉપયોગ થાય. પછી વિકલ સમીકરણ ચેપ્ટર આવે છે 12થમાં, એમાં પણ ઉપયોગ થાય છે. પછી વિકલનના ઉપયોગો ચેપ્ટરમાં પણ થોડુંક યુઝ આવે છે, પણ સૌથી વધારે મેં તમને કીધું પહેલાં 2 ચેપ્ટર, બરાબર, સંકલનના ઉપયોગો અને વિકલ સમીકરણ 12થમાં બંને ચેપ્ટરમાં બહુ સારો એવો ઉપયોગ આવવાનો છે. પછી બીજા 2-4 ચેપ્ટરમાં મિક્સ થઈ શકે એવું બહુ થાય છે, બરાબર. તો પ્યોરલી તો આનો ક્વેશ્ચન પૂછાય જ કે ભાઈ આની જ ઉપર ડિપેન્ડ હોય એવો ક્વેશ્ચન નહીં પૂછાય, અને બીજા કોઈ ચેપ્ટરમાં આ ચેપ્ટરનો ઉપયોગ આવી જાય એવી રીતે પણ ક્વેશ્ચન પૂછાય. એ બાબતે આનો બહુ ઉપયોગ છે. જો શાંકવો, આપણે એમાં મેઇનલી 4 ટૉપિક ભણવાના છે. પહેલું આવશે વર્તુળ આવશે, પછી પરવલય, ઓકે, જે કંઈ પણ આપણે, પછી ઉપવલય, પછી આવશે ઉપવલય, અને પછી આવશે અતિવલય. બંને સાથે જોયો, એકલું ના હોય. અને પરવલય જોવામાં શેપ આપણે દોરીએ એટલે સરખા લાગે, પણ એ સરખા ન હોય, રાઈટ. તો શાંકોમાં 4 વર્ડ ખાસ આવવાના છે બહુ હાયર લેવલે. તો જુઓ, એમાં આપણે હવે સૌથી પહેલાં હું વર્તુળ ટૉપિક તમને આપવા જઈ રહ્યો છું. વર્તુળ, ઓકે, વર્તુળ. તો વર્તુળમાં કઈ રીતે હોય કે માનો કે કોઈ વર્તુળ, રાઈટ, કે જેનું કેન્દ્ર h, k અને જેની ત્રિજ્યા r હોય તે, રાઈટ. કેન્દ્ર h, k અને ત્રિજ્યા r હોય તેવું વર્તુળ. કેન્દ્ર h, k, ત્રિજ્યા r હોય તેવું વર્તુળનું સમીકરણ, તમને આઈડિયા આવી ગયો છે અવાજ છે એનો હતો, તેવા વર્તુળનું સમીકરણ સૂત્ર છે કે x - h હોલ સ્ક્વેર વત્તા y - k હોલ સ્ક્વેર બરાબર r સ્ક્વેર. ફોર્મ્યુલા છે, ઓકે. તો આ છે વર્તુળનું સમીકરણ, રાઈટ. જો તમારી પાસે કેન્દ્ર h, k, ત્રિજ્યા r, માનો કે 2,3 બિંદુ કેન્દ્ર h અને k, ત્રિજ્યા r બરાબર માનો કે 5, તો આ h, k અને r મૂકો, સદરૂપ આપો, વર્તુળનું સમીકરણ મળી જાય, રાઈટ. વ્યાખ્યા એવી પણ છે ને કે કોઈ નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓનો ગણ. તમામ જગ્યાએ જાઓ તો વર્તુળ ત્રિજ્યા તો સમાન રહે કે નહીં, તો સમાન અંતરે આવેલા બિંદુઓનો ગણ, એટલે વર્તુળની વ્યાખ્યા છે, રાઈટ. જો એકમ વર્તુળ હોય તો h અને k કેટલું હોય, કેન્દ્ર કોણ હોય, 0,0, કેન્દ્ર 0,0, ત્રિજ્યા r બરાબર 1, તો સમીકરણ શું થાય જુઓ તો જરાક. h0 k0 તો x સ્ક્વેર, k પણ 0 તો y સ્ક્વેર, r એટલે 1 તો 1 નો વર્ગ તો e1. તો આપણે આવ્યું જ ને મસ્ત એકમ વર્તુળનું સમીકરણ શું થાય, x સ્ક્વેર વત્તા y સ્ક્વેર બરાબર 1, x સ્ક્વેર વત્તા y સ્ક્વેર બરાબર 1. ફાઇનલ
કે જો કેન્દ્ર એચ અને કે 0 0 સિમ્પલ, ત્રિજ્યા આર બરાબર 1 તો અંદર મૂકી દેવાનું, રાઈટ. પછી વર્તુળનું વ્યાપક સમીકરણ, વર્તુળનું વ્યાપક સમીકરણ, વર્તુળનું વ્યાપક સમીકરણ. તો જુઓ, એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર વત્તા 2gx વત્તા 2fy વત્તા સી બરાબર 0. ઓકે, એનું વ્યાપક સ્વરૂપ. જો જી સ્ક્વેર વત્તા એફ સ્ક્વેર વત્તા સી ગ્રેટર દેન 0 ધન હોય તો જ વર્તુળ, ધન હોય તો જ વર્તુળ શક્ય છે, તો જ વર્તુળ શક્ય છે, રાઈટ. જી સ્ક્વેર વત્તા એફ સ્ક્વેર વત્તા સી ગ્રેટર દેન 0 ધન હોય તો જ વર્તુળ શક્ય છે. ફાઇનલ. જો વર્તુળ શક્ય હોય તો, જો વર્તુળ શક્ય હોય તો કેન્દ્ર કેટલું થાય? કેન્દ્ર -g -f. કેન્દ્ર કેટલું? -g -f, રાઈટ. ત્રિજ્યા કેટલી? r બરાબર √g સ્ક્વેર વત્તા એફ સ્ક્વેર સી. r બરાબર √g સ્ક્વેર વત્તા એફ સ્ક્વેર, સોરી અહીંયા માઇનસ સી આવે, જી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર સી, જી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર સી ગ્રેટર દેન 0. તમારે 10th લેવલે આવતું હશે પણ બહુ હાયર લેવલે નહોતું આવતું, બરાબર. જી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર સી ગ્રેટર દેન 0 થાય તો જ વર્તુળ શક્ય હોય. તો એ ત્રિજ્યાની જ વાત છે. ત્રિજ્યા ધન તો હોવું જોઈએ ને, રૂટની અંદરનો ભાઈબંધ ધન જ હોવો જોઈએ ને, 0 ન ચાલે ને ત્રિજ્યા. એટલા માટે એ ધન હોય તો જ વર્તુળ શક્ય છે. અને કેન્દ્ર જોતું હોય તો આની હારે સરખાવો, જી મળે -g -f, એ તમારું કેન્દ્ર. ઓકે, આ થઈ ગઈ ત્રિજ્યા. પછી જો વર્તુળ એક્સ અક્ષને સ્પર્શતું હોય તો, વર્તુળ એક્સ અક્ષને સ્પર્શે, જો વર્તુળ એક્સ અક્ષને સ્પર્શે તો, સોરી પહેલાં વર્તુળ દોડ નખાય, પહેલાં એ ધારવું પડે ને, રાઈટ. માનો કે આવું કંઈક 0 એક્સ અક્ષ, વાય અક્ષ. ફાઇનલ. જો એક્સ અક્ષને સ્પર્શતું હોય, બરાબર, તો તમે વિચારો જરાક, આ એનો જો વાયામ હોય, માનો કે એચ કોમા કે, રાઈટ. તો આ તો ત્રિજ્યા હોય કે નહીં, તો ઈ જેનો ત્રિજ્યા કેન્દ્રનો વાયામ ઈ જેની ત્રિજ્યા થાય કે નહીં. ઓકે, આ સાઈડે જો એવું જરૂર નહીં, મે બી અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોઈ શકે, રાઈટ. સેમ વસ્તુ કદાચ અહીંયા હોય, એને કાંઈ ફેર પડતો નથી. ઓકે, માનો કે અહીંયા કંઈક હોય તો એ મેથડ તો સેમ જ રહેશે યાર, કે ભાઈ કેન્દ્રનો વાયામ એ તમને શું આપે? ત્રિજ્યા આપે. કેન્દ્રનો વાયામ અહીંયા હોય કે અહીંયા હોય, ગમે ત્યાં રખડતું હોય. કદાચ એ વાય અક્ષ ઉપર હોય તો એ સહેજ માઇનોર બદલાય, પણ આકૃતિ ઉપરથી તમે વિચારી શકવા જોઈએ ને. તો જુઓ, ખાલી એક નાની એવી થિયરી લાગે, શું કે જો એ એક્સ અક્ષને સ્પર્શતું હોય ને ગમે ત્યાં, પછી આકૃતિ અનુસાર, ડેટા અનુસાર ચરણ કદાચ ક્યારેક ઉપયોગ કરી શકાય. તો જો વર્તુળ એક્સ અક્ષને સ્પર્શે તો ત્રિજ્યા બરાબર વર્તુળની ત્રિજ્યા r બરાબર
કેન્દ્રનો વાયયામ માઇનસ હોય તો એ પ્લસ, કેન્દ્રનો વાયયામ, યામ તો માઇનસ હોઈ શકે પણ ત્રિજ્યા તો પ્લસ જ હોય ને, ઊંધું. એટલે કે યામમાંથી હું ત્રિજ્યામાં જઈશ ને તો પ્લસ રાખીશ, પણ હું ત્રિજ્યામાંથી વાયયામમાં જઈશ ને તો હું પ્લસ ઓર માઇનસ કહીશ. યામ પ્લસ ઓર માઇનસ હોઈ શકે, સમજી શકાય ને. યામ છે એ પ્લસ ઓર માઇનસ હોઈ શકે છે, રાઈટ. આની આ જ વસ્તુ જો એને વાય અક્ષને સ્પર્શતું હોય તો, આની આ જ વસ્તુ જો વર્તુળ વાય અક્ષને સ્પર્શતું હોય તો, ઓકે, જો વર્તુળ વાય અક્ષને સ્પર્શે તો જો વર્તુળ વાય અક્ષને સ્પર્શે તો માનો કે આવી રીતે કંઈક, ઓકે, નો ડાઉટ દોરું જ છું. ઝીરો એક્સ અક્ષ વાય અક્ષ, તો જો તો જરાક આ એચ, તો આટલું એચ હોય, રાઈટ. આ એચ કોમા કે, આ કે હોય, પણ જો આટલી ત્રિજ્યા થાય કે નહીં, રાઈટ. આટલું એચ હોય, નો ડાઉટ માઇનસ હોઈ શકે, એની જ કોઈ ચિંતા નથી, રાઈટ. એચ પોતે માઇનસ એ વાત અલગ છે. તો પણ તમે સમજી શકો ને કે વર્તુળની ત્રિજ્યા એટલે શું, તો કે કેન્દ્રનો એક્સ યામ, યામ પોતે માઇનસ પ્લસ હોઈ શકે, યામ પોતે માઇનસ પ્લસ હોઈ શકે. માનો કે થોડુંક તમે સમજી જજો ને, વર્તુળ છે એવું, રાઈટ. માનો કે અહીંયા કંઈક હોય તો જો ત્રિજ્યા એટલે શું, એક્સ યામ થાય કે નહીં યાર, ઓકે, એટલે ત્રિજ્યા, પણ અહીંયા આપે શું એક્સ યામ કે નહીં, ફાઇનલ. તો વર્તુળની ત્રિજ્યા, વર્તુળની ત્રિજ્યા આર બરાબર, વર્તુળની ત્રિજ્યા આર બરાબર કેન્દ્રનો એક્સ યામ, આર બરાબર કેન્દ્રનો એક્સ યામ, પણ માનાંકનો, કેમ કે યામ પ્લસ કે માઇનસ હોઈ શકે પણ ત્રિજ્યા તો પ્લસ જ હોય ને. એટલા માટે થઈને એ જે છે ત્રિજ્યાને માનાંક, યામને માનાંક છે ત્રિજ્યા નહીં, એટલે જો હું કે યામમાંથી ત્રિજ્યામાં જાઉં છું તો ઓનલી પોઝિટિવ, પણ ત્રિજ્યામાંથી યામમાં જાઉં છું તો પ્લસ ઓર માઇનસ કહીશ, ફાઇનલ. તો આ થઈ જો એક્સ અક્ષને અને વાય અક્ષને સ્પર્શતું હોય તો, રાઈટ. જો બંને અક્ષોને સ્પર્શતું હોય તો, જો બંને અક્ષોને સ્પર્શે તો, જો વર્તુળ બંને અક્ષોને સ્પર્શે બંને અક્ષોને સ્પર્શે, એની ડાયાગ્રામ ડ્રો કરવો થોડોક ટફ છે, એટલે થોડુંક રાઈટ. 0 એક્સ અક્ષ વાય અક્ષ, હવે મારે પછી આમાં ફ્રી હેન્ડ થોડુંક ડ્રો કરવું પડશે ને, એટલે એ થોડુંક સેજ આમ તેમ લાગે તો ચાલશે, રાઈટ. નો ડાઉટ તમે તો પરિકરનો યુઝ કરી શકો છો ડ્રો કરવા માટે, ફાઇનલ. અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે,
તો જુઓ, માનો કે આ ત્રિજ્યા, રાઈટ, પણ જો પ્રથમ ચરણમાં હોય તો આ ત્રિજ્યા જ હોય અને આ ત્રિજ્યા જ આપે કે નહીં, તો કેન્દ્ર કોણ આર કોમા આર નો થઈ જાય યાર. ઓકે, કેન્દ્ર કોણ આર કોમા આર. કદાચ તમે વિચારો ક્યારેક હાથે કરીને તમને એવું આપે કે ભાઈ બીજા ચરણમાં એવી હિન્ટ આપી દે, એવું થઈ જાય માઇનસ આર કોમા પ્લસ આર, માઇનસ આર કોમા પ્લસ આર. બંને અક્ષોને સ્પર્શતું હોય પણ કયું ચરણ ક્યારેક એવું કહેતો હોય ભલે, ક્યારેક ન કહે તો આપણે આપણી રીતે પ્લસ ઓર માઇનસ લઈને ચાલવું પડશે ને. ઓકે, ત્રિજ્યા ઓનલી પોઝિટિવ, પણ આમ તો માઇનસ હોય પ્લસ હોઈ શકે ને. માનો કે એટલું આર યા આર, તો આ થઈ ગયા માઇનસ આર કોમા માઇનસ આર. અહીંયા આ થઈ ગયું એક્સ એમ વત્તા આર વાય એમ માઇનસ આર ફાઇનલ. તો ત્રિજ્યા બરાબર શું? માનાંકમાં એક કેન્દ્રનો એક્સ એમ હોય તોય ભલે, માનાંકમાં કેન્દ્રનો વાય એમ હોય તોય ભલે. ટૂંકમાં બંને સરખું જ હોય ને, બંને એક્સોને સ્પર્શતું હોય ત્યારે, રાઈટ. તો ત્રિજ્યા એટલે શું? તો કે માનાંકમાં કેન્દ્રનો એક્સિયમ ને એ જ વસ્તુ ત્રિજ્યા એટલે માનાંકમાં કેન્દ્રનો વાયમ. ફાઇનલ, માનાંકમાં કેન્દ્રનો વાયમ. તો એ થઈ ગયું. જો તમારી પાસે કોઈ એક યામ હોય તો બધી વસ્તુ થઈ જાય, એવું થાય ને જ્યારે બંને અક્ષોને સ્પર્શે ત્યારે, રાઈટ. તમે વિચારી શકવા જોઈએ. જો તમને કોઈ હિન્ટ આપી છે યાર કે બીજું ચરણ, તો તમારે ખાલી બીજું ચરણ લેવાનું છે. પણ કોઈ હિન્ટ નથી તો ઓટોમેટિક તમારે ખુદને એ લોજિકથી ચાલવું પડશે, કદાચ પ્લસ ઓર માઇનસ લઈને. ઓકે, એવી પણ શક્યતા છે. એ રકમ અનુસાર વાત થાય, રકમમાં આવે પણ ત્યારે વાત કરીએ. તો આ થઈ ગયા જો બંને અક્ષોને સ્પર્શે તો. વ્યાસાંત બિંદુઓ પરથી વર્તુળનું સમીકરણ. વ્યાસાંત બિંદુઓ પરથી વર્તુળનું સમીકરણ. તો જો માનો કે કોઈ વર્તુળ, રાઈટ. જો આપણી પાસે એના વ્યાસાંત બિંદુઓ એટલે કે કેન્દ્રમાંથી પસાર થતી જે કંઈ બી રેખા સમજો જે હોય, તો આ કેન્દ્ર વ્યાસાંત બિંદુઓ ધારો કે એ ઓફ x1 y1, બી ઓફ x2 y2, બરાબર. એમ વ્યાસાંત બિંદુઓ હોય, વ્યાસાંત બિંદુઓ એ અને બી, વ્યાસાંત બિંદુઓ એ અને બી. જો આ બધી આપણે આ જે સૂત્ર છે ને, આ જે સૂત્ર છે એ સાબિત પણ કરી શકીએ. મેઇન જે સૂત્ર છે પી ઓફ એક્સ કોમા વાય, સમાન આવેલા બિંદુઓનો ગણ, બરાબર. એ સૂત્ર તમે અંતર સૂત્રની બદલે આ સૂત્ર સાબિતી કરી શકો. અને આ ભાઈબંધ તમે એચ એટલે જી માઇનસ જી, અને એફ એટલે કે એટલે માઇનસ એફ, અને આર એટલે જી સ્ક્વેર એફ સ્ક્વેર માઇનસ સી લગાડો એટલે આખું સૂત્ર આ સાબિત પણ થઈ જાય. એટલે તમામ વસ્તુ પ્રૂવ કરવી પોસિબલ છે. તમારે જાતે જરાક વિચારવું હોય તો મસ્ત વિચારજો. મેં ખાલી તમને આઈડિયા આપીને મૂકી દીધો છું. મારે પ્રૂવ કરવાની જરૂર નથી, પણ તમે જાતે થોડુંક અંતર સૂત્ર ને એવું બધું લિંક કરશો ને તો બધું અંદર અંદર એકબીજાનું સૂત્ર લિંક જ છે. તો વ્યાસાંત બિંદુઓ પરથી વર્તુળનું સમીકરણ, આનું ફોર્મ્યુલા આપણે પ્રૂવમાં આવી શકે છે. તો જુઓ, સૂત્ર છે કે ભાઈ વર્તુળનું સમીકરણ, વ્યાસાંત બિંદુ અનુસાર વર્તુળનું સમીકરણ x minus x1, x minus x2, y minus y1, y minus y2, y minus y2 બરાબર 0 સૂત્ર છે. x minus x1, x minus x2, y minus y1, y minus y2 સૂત્ર છે, રાઈટ. તો હવે આપણે દાખલામાં આગળ વાત કરી શકીએ. આ થઈ બધી થિયરી, રાઈટ.
તો જો હવે દાખલા તરફ આગળ વધીએ તો આમ તો શરૂઆતમાં તમને આમ જો કે આમ સૂત્ર આવડતા હશે ને તો ઇઝી જ લાગશે. જીઓમેટ્રી આખી આમ બહુ મજા આવે અને એટલા માટે હું તમને ફોર્મ્યુલા લખતા રહેવાનો કહેતો રહીશ, બરાબર. અને હું કદાચ ક્યારેક કહું કે ન કહું, તમે ફ્રી પડો સૂત્ર લખતા રહેવા, હું તો ત્યાં સુધીની સલાહ આપું. જો હવે દાખલામાં આગળ વાત કરીએ. ટેક્સ્ટબુક સ્વાધ્યાય 11.1, ટેક્સ્ટબુકનો સ્વાધ્યાય 11.1, રાઈટ. ટેક્સ્ટબુક સ્વાધ્યાય 11.1 પહેલો ક્વેશ્ચન છે, સેન્ટર 0,2 and radius 2 in each of the following exercise 1 to 5 સર્કલ વર્તુળનું સમીકરણ ગોતવાનું છે, ઇક્વેશન ઓફ સર્કલ, રાઈટ. તો જો પહેલો ક્વેશ્ચન, કેન્દ્ર કેટલું? કેન્દ્ર h, k કેટલું? 0,2. ઓકે. ત્રિજ્યા r બરાબર કેટલું? 2. તો વર્તુળનું સમીકરણ સૂત્ર છે ને, સમીકરણ x માઇનસ h હોલ સ્ક્વેર y માઇનસ k હોલ સ્ક્વેર બરાબર r સ્ક્વેર. x માઇનસ h y માઇનસ k r એટલે 2 સ્ક્વેર. આ એમ નામ આ a સ્ક્વેર 2ab b સ્ક્વેર x સ્ક્વેર y સ્ક્વેર 4y x સ્ક્વેર y સ્ક્વેર 4y 4 કટ 0. માંગેલ વર્તુળનું સમીકરણ દાખલો પૈતો. ઓકે. તમારે બસ ખાલી સૂત્ર લગાડવાનું છે. બીજો ક્વેશ્ચન જુઓ, કેન્દ્ર છે -2,3, ત્રિજ્યા છે r બરાબર 4. યસ. તો જો વર્તુળનું સમીકરણ h, k, વર્તુળનું સમીકરણ x માઇનસ h હોલ સ્ક્વેર y માઇનસ k હોલ સ્ક્વેર બરાબર r સ્ક્વેર. x માઇનસ 2 y માઇનસ k એટલે 3 4 સ્ક્વેર. તો x પ્લસ 2 હોલ સ્ક્વેર y માઇનસ 3 હોલ સ્ક્વેર બરાબર 4 સ્ક્વેર. ત્યાં તો 16 લખ નાખીએ તો a સ્ક્વેર 2ab b સ્ક્વેર a સ્ક્વેર 2ab b સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ 4x માઇનસ 6y. નંબર કેટલા? 13 અને -16 એટલે -3 હોય થયું. આ થઈ ગયું વર્તુળનું સમીકરણ. તમારે ખાલી સૂત્ર ધબધબાઈ નાખવાનું છે. સૂત્ર લગાડો એટલે દાખલો પતી જાય છે. ઓકે. બાકી ક્યારેક જ્યારે લખાણવાળો પ્રોબ્લેમ ટાઈપને પ્રેઝન્ટ કરવાનો છે, એની 3D આકૃતિ, ઇટ મીન્સ એની આકૃતિ વિચારવાની છે. પછી જુઓ આવડો આ ત્રીજો દાખલો, અહીંથી જુઓ જોઈએ તમારાથી પણ ગણાવું જો. કેન્દ્ર કોણ h, k એટલે 1/2, 1/4. ત્રિજ્યા r બરાબર 1/12. તો જો વર્તુળનું સમીકરણ x માઇનસ h હોલ સ્ક્વેર y માઇનસ k હોલ સ્ક્વેર r સ્ક્વેર. h એટલે 1/2 y માઇનસ k એટલે 1/4 2x માઇનસ 1/2 હોલ સ્ક્વેર 4y માઇનસ નીચેથી જશે 144, રાઈટ. તો આ છે ઉપર a સ્ક્વેર 2ab b સ્ક્વેર નીચે 4 a સ્ક્વેર 2ab b સ્ક્વેર નીચે 16. હવે બાકીનું જાતે પતાવી શકો કે નહીં, પછીનું જાતે પતાવી દેજો ને, ખાલી લસા લેવાનું છે તમારે. ઓકે. તો 16 અને 16 અને 4, ખાલી 16 લસા લેજો ને, અહીંયા 4 વડે ગુણજો, રાઈટ.
પછી 144 ક્રોસ મલ્ટીપ્લાય કરી દેજો, આન્સર પતી જશે. તો એ જાતે પતાવી દેજો કેલ્ક્યુલેશન. એમ પણ કહો ચોથો જાતે જ ગણજો. કેન્દ્ર કેટલું છે? 1,1. કેન્દ્ર છે 1,1, દેટ્સ h, k. ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ √2. ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ √2 ફાઇનલ. તો વર્તુળનું સમીકરણ જાતે ગણ નાખજો, થઈ જ જવું જોઈએ તમારાથી. અહીંયા કેન્દ્ર કેટલું? કેન્દ્ર h, k, તો એ છે -a, -b. ત્રિજ્યા r એટલે √a² - b². વર્તુળનું સમીકરણ x - h² y - k² બરાબર r². x - h એટલે -a, y - b એટલે -b², √a² - b² ફાઇનલ. તો આથી જે x + a² y + b² આ રૂટ જતું રહેશે. તો આથી જે a² 2ab b². ઓકે, અહીંયા તે આ a² 2ab વત્તા b². તો જો અહીંયા a² કટ થયું, તો આ થઈ ગયું x² વત્તા y² વત્તા 2ax વત્તા 2by -b² આ બાજુ વત્તા b² એટલે વત્તા 2b² બરાબર 0. આન્સર દાખલો પૈતો. ઓકે, સમ કમ્પ્લીટ થઈ જાય. આગળ વધીએ. જો આ સરસ ક્વેશ્ચન છે. In each of the following exercise, it means 6 to 9 question, find the center and radius of the circle. રેડિયસ અને સર્કલ, સોરી રેડિયસ અને સેન્ટર, કેન્દ્ર અને ત્રિજ્યા ગોતવાની છે. ઊંધું. ઓકે, જો કદાચ હું આને ડાયરેક્ટ આમ ગણું x + 5² 36, તો હું સીધું x - h² y - k² ને r² આ કમ્પેર કરું તો h અને k કેન્દ્ર અને r એટલે ત્રિજ્યા, રાઈટ. તો એ કોઈ ચિંતા નથી. અને મેં જે ઓલી થિયરી આપી, તમને એમ થાય કે હું પહેલાં એક્સપાન્ડ કરી નાખું ને આનાથી ગણું x² y² 2gx 2fy c, એવી રીતે ગણું તમને એમ થતું હોય, બરાબર. જો આનાથી ગણો હોય તોય ભલે, તો તમારે ઓલું વિસ્તરણ કરવું પડે. તો તમારી દાખલામાં વિસ્તરણ કરવું જોઈએ. તો x² 10x 25 y² 6y 9 એમ વિસ્તરણ કરવું પડે ને. ઓકે, તો આમાં હવે શું કરશું? ડાયરેક્ટ જ ગણાય ને અત્યારે, તો મારે વિસ્તરણ ન કરવું પડે. તો વર્તુળનું સમીકરણ x - -5² y - 3² આ 6/2. ઓકે, x - h² y - k² r² સાથે સરખાવતા. તો જો ત્રિજ્યા કેટલી? r બરાબર 6, 6² 6. તો કેન્દ્ર h, k કેટલું? -5,3. અત્યારે આ રીતે સહેલું પડે ને. બાકી માનો કે આવું હોય તો પછી એને આવા બનાવવામાં માથાકૂટ ન કરાય, તો પછી 2gx 2fyમાં જતા રહેવાય. ઓકે, તો એમાં જતા રહીએ એ વ્યાજબી છે. તો જો 7મો ક્વેશ્ચન, એમાં આપણે 2gxમાં જતા રહીએ. આમાં આ રસ્તો ઇઝી હતો એટલે હું આ રીતે ચાલ્યો હતો. ફાઇનલ. તો આ છે x² + y²
एक्स स्क्वेर वत्ता वाय स्क्वेर। जो कि वर्तुळ અત્યારે જ એણે કહી દીધું છે વર્તુળનું સીધું આ ગોતવાનું છે, બાકી તો પહેલાં એમ કે જો વર્તુળ હોય તો કેન્દ્ર અને ત્રિજ્યા મેળવો એવું કહે છે. અત્યારે દી કોઈ ચિંતા નથી, રાઈટ. એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર ઓછા 4x ઓછા 8y ઓછા 45 બરાબર 0. એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર ઓછા 4x ઓછા 8y ઓછા 45 બરાબર 0. તો જો હવે વ્યાપક સમીકરણ એક્સ સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર એકલા જ હોવા જોઈએ. કદાચ 2x સ્ક્વેર 2ay સ્ક્વેર હોત તો હું 2 વડે ભાગી નાખે તેમ, વત્તા 2gx વત્તા 2fy વત્તા c બરાબર 0 સાથે સરખાવતા, રાઈટ. જુઓ તો 2g કેટલું, 2g -4, 2f કેટલું -8, કોન્સ્ટન્ટ કેટલું -45 ફાઇનલ. તો g કેટલું -2, f કેટલું -4, c -45 એઝ ઇટ ઇઝ. જી સ્ક્વેર વત્તા એફ સ્ક્વેર માઇનસ સી, જી સ્ક્વેર એટલે -2નો વર્ગ વત્તા -4નો વર્ગ ઓછા ઓછા 45 કેટલું થઈ ગયું 4 વત્તા 16 વત્તા 45 એટલે 20 નાખો તો 65 પણ થયું તો પોઝિટિવ ને, તેથી વર્તુળ દર્શાવે છે. અત્યારે એણે નહોતું કીધું પણ હું તો એમ જ કહું છું કે રકમ તમને એવી રીતે જ પૂછે, જો વર્તુળ દર્શાવે છે એ દર્શાવવાનું, જો વર્તુળ દર્શાવે તો કેન્દ્ર અને ત્રિજ્યા ગોતો એમ. તો મેં તમને પહેલાં એ વેરિફિકેશન દેખાડી દીધું કે ભાઈ વર્તુળ તો છે, વર્તુળ હોય તો જ કેન્દ્ર અને ત્રિજ્યા હોય ને. તો જુઓ જરા, કેન્દ્ર આર બરાબર કેન્દ્ર -g -f એ પ્રમાણે ઈ છે ને, h કે પણ ઓલા પ્રમાણે -g -f. તો -g એટલે વત્તા b, -f એટલે +4. ત્રિજ્યા r બરાબર √g સ્ક્વેર વત્તા f સ્ક્વેર માઇનસ c, g સ્ક્વેર વત્તા f સ્ક્વેર માઇનસ c એટલે કેટલું √65. ઓકે, √65 કન્ફર્મ. આન્સર આવી ગયો દાખલો પછી તો. જી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર માઇનસ સી, તો એ તો આપણે 65 ગણ્યું તો √65 એટલે સીધો આન્સર આવી ગયો. તો વર્તુળ હોય તો મેળવો એવું ઘણીવાર તમને કહેશે. તો આ કમ્પ્લીટ થયો. આગળ વધીએ. માનો કે જો આ ક્વેશ્ચન, તો જુઓ આમાં 8મો I2Gx વાળી રીતથી જ બરોબર થશે ને, વર્તુળ જ છે એવું મારે પહેલેથી નથી કહેવું. એણે કહી દીધું છું એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર ઓછા 8x વત્તા 10y ઓછા 12 બરાબર 0. વ્યાપક સમીકરણ એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર વત્તા 2gx વત્તા 2fy વત્તા c બરાબર 0 સાથે સરખાવતા એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર 2gx 2fy c. તો 2g કેટલું -8, 2f કેટલું 10, કોન્સ્ટન્ટ કેટલું -12, તો g કેટલું -4, f કેટલું 5, c -12 ફાઇનલ. તો જી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર માઇનસ સી, જી સ્ક્વેર -4નો વર્ગ, એફ સ્ક્વેર એટલે 5નો વર્ગ માઇનસ સી એટલે વત્તા 12, 16, 25 વત્તા 12. 12નો વર્ગ ઉતાવળમાં ન જવા દેવો, એનો વર્ગ ન થાવતો. તો જુઓ તો કેટલું થશે, અહીંયા અચ્છા આપીએ એટલે 31 ને 41, 41 ને 53, રાઈટ. ફાઇનલ છે 31 ને 10 41, બીજા 10 એટલે 51 ને 2 53 કન્ફર્મ.
હા, એ ધન આવ્યું. તેથી વર્તુળ શક્ય છે, અથવા તો વર્તુળ દર્શાવે છે એવો શબ્દ ચાલે. વર્તુળ દર્શાવે છે એવું પણ કહી શકાય. તો જુઓ, તો કેન્દ્ર વર્તુળ દર્શાવે તો કેન્દ્ર સીધું કે ભાઈ -g - f -g એટલે કેટલું -4 -f એટલે કેટલું -f એટલે કેટલું 5. તો કેટલું થઈ ગયું +4 -5 +4 -5 ફાઇનલ. ત્રિજ્યા r બરાબર √g² + f² - c. ત્રિજ્યા √g² + f² - c √g² એટલે કેટલું g² + f² - c ગણેલું તૈયાર છે ને યાર. √53 √53 થોડુંક વ્યવસ્થિત કરી નાખીએ. √53 આન્સર ફાઇનલ. તો એ દાખલો પછીનો જો વ્યાપક સ્વરૂપ સાથે સરખા હોય તો 2x² 2y² ન ચાલે. સિમ્પલ. તો એને 2 વડે ભાગી નાખવાનું. માનો કે નવમો દાખલો છે 2x² + 2y² - x. 2x² + 2y² - x બરાબર 0. 2x² + 2y² - x બરાબર 0 રાઈટ. પણ વ્યાપક સમીકરણ છે એ તો x² + y² એવું જ. x² અને y² સરખું જ હોવું જોઈએ. એક જ હોવો જોઈએ સહગુણક બેનો. સિમ્પલ રાઈટ. તો આમાં તો એ નહોતો, તો ગમે એમ કરીને લાવશું. તો કેમ થશે 2 વડે ભાગતા તો સમીકરણ બને છે x² y² 1/2 x. 2 વડે ભાગ્યું રાઈટ. વ્યાપક સમીકરણ ગમે એમ કરીને x² y² 2gx 2fy + c બરાબર 0. ઓકે. તો જો 2g કેટલું -1/2, 2g કેટલું -1/2, 2f કેટલું 0, કોન્સ્ટન્ટ કેટલું 0, g કેટલું -1/4, f કેટલું 0, કોન્સ્ટન્ટ તો 0 છે જ. તો જો આપણે ચેક કરીએ g² + f² - c. g² -1/4 એટલે 1/16 ચાલશે. પ્લસ f એટલે 0, c એટલે 0. તે થઈ ગયું 1/16, પણ થયું તો ધન ને. તેથી વર્તુળ દર્શાવે છે એમ કહેવાય રાઈટ. અત્યારે વર્તુળ દર્શાવતું જ હતું, એણે કીધું જ નહોતું, પણ તમને ખબર હોવી જોઈએ કે આમ ચેક કરાય. તો કેન્દ્ર કેમ મળે? કેન્દ્રનું ફોર્મ્યુલા શું? -g - f. -g એટલે -1/4. -1/4 ને માઇનસ આપું તો +1/4. f તો 0 જ છે. રાઈટ. તો ત્રિજ્યા r g² + f² - c એટલે √1/16. r એટલે 1/4. ઓકે. તો એની સાથે એ દાખલો કમ્પ્લીટ થાય છે. ક્લિયર. તો તમારે ખાસ આ ચેપ્ટરનું મહત્ત્વ બહુ છે. એની જે કાંઈ પણ હું થિયરી આપું છું એ હંમેશા તમારે એ જ દિવસે બને એટલી જાજી વાર, અથવા તો ટૂંકમાં હું જેમ લખી શકું છું. નો ડાઉટ હું હોમવર્ક સ્વરૂપે ઘણીવાર કહેતો જ હોઉં છું, પણ ક્યારેક હોમવર્કમાં ન પણ આપી હોય બરાબર, તો પણ તમારે લખતા રહેવું. હું તો ત્યાં સુધીની એડવાઇસ આપું છું. રીઝન એ છે હજી ભવિષ્યમાં એ વસ્તુ ક્યાં વચ્ચે આવવાની છે બરાબર. એટલે હું જેમ લખી શકું છું ને, હું કેમ થિયરી ઓરલી જેમ હું લખતો હોઉં છું એમ તમે લખી શકો ને બરાબર. હું જેમ લખું છું એવી રીતે જ્યારે તમે લખી શકો ને, બસ એ સાચી તૈયારી. એટલું યાદ રાખજો. તો એ તમે થિયરી
થી તમે 100% છો એમ. પછી ધીમે ધીમે એની એપ્લિકેશનની બધું જ થાય. પણ જ્યાં સુધી સૂત્ર હું જેમ લખું છું એ તમને એમ જ જ્યાં સુધી ન આવડે ને ત્યાં સુધી કોન્ફિડન્સ નહીં આવે. ઓકે, એટલે ખાસ સૂત્ર લખતા જ રહેવા. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આગળ વાત કરશું. આવજો.